चलो विद्यार्थी मित्रों, આપણે ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન એમાં ચેપ્ટર પહેલાના આપણે 6 લેક્ચર પૂરા કર્યા. હવે લેક્ચર નંબર 7 સમજો પ્રશ્ન. અર્થસૂચક અંક શું દર્શાવે છે અને અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો સમજાવો. ઉદાહરણ આપીને સમજાવો. तो पहला तो આપણે સમજીએ કે અર્થસૂચક અંક જેને સાર્થક અંક કહેવાય, ઇંગ્લિશમાં એને સિગ્નિફિકન્ટ નંબર કહેવાય. તો શું છે અર્થસૂચક અંક? જરા કઈ વ્યાખ્યા આપેલી છે કે પ્રાયોગિક રીતે કે ગણતરી કરેલા મૂલ્યોમાં કે તમે કોઈ પણ પ્રયોગ કરો કે કેલ્ક્યુલેશન કરેલી હોય કોઈ ભૌતિક રાશિની, જેમ કે દળ છે, લંબાઈ છે, કદ છે, એના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા, અનસર્ટેનિયસ એટલે અનિશ્ચિતતા, થોડું ઘણું જે વેરિએશન હોય એને કહેવાય અનિશ્ચિતતા. એ અનિશ્ચિતતા અર્થસૂચક અંક દ્વારા દર્શાવી શકાય. તો અર્થસૂચક અંક એ શું છે? તો કે કંઈક અર્થ દર્શાવે છે એટલે એને બીજું અર્થપૂર્ણ અંક પણ કહેવાય. તો અર્થસૂચક અંક એટલે બીજું શું? તો કે અર્થપૂર્ણ અંક. તો સમજો ફરી એકવાર કે પ્રયોગ કર્યા હોય કે ગણતરી કરી હોય, એમાં તમને જે મૂલ્ય મળ્યું હોય એ મૂલ્યમાં જે અનિશ્ચિતતા હોય, એ અનિશ્ચિતતા છે કેટલી છે આપણે અર્થસૂચક અંક દ્વારા દર્શાવી શકાય. એટલે કે અર્થસૂચક અંક છે અર્થપૂર્ણ અંક પણ છે. સમજો કે તમે કોઈ પદાર્થ છે એનું કદ માપ્યું, ધારો કે એનું કદ આવ્યું 11.2 ml. કેટલું કદ આવ્યું છે? 11.2 ml. તો એનો અર્થ શું થયો? તો કે એમાં 11.2 ml માં પોઈન્ટ પહેલાનો આંકડો 11 છે એ તો નિશ્ચિત છે કે એટલું તો હશે જ, પણ પોઈન્ટ પછી 2 ml છે, પોઈન્ટ 2 એ બગડો છે એ અનિશ્ચિત કહેવાય. કેમ? તો કે આપણે માપેલા મૂલ્યમાં થોડું ઘણું વેરિએશન હોય, પણ 11 તો હોય જ. એમ ન કે અહીંયા ખોટું હોય છે, 11 ની જગ્યાએ 10 હશે, એવું ન હોય. 11 તો છે પણ પોઈન્ટ પછી 2 ml છે અનિશ્ચિત છે. તો એ છેલ્લા અંકમાં આપણે બીજું કાંઈ ન આપ્યું હોય તો એ છેલ્લા અંકમાં આપણે માપેલ મૂલ્યમાં કેટલી અનિશ્ચિતતા હોય? તો કે ±1. એટલે કે કાંઈ એ કદ ખરેખર 11.3 હોય અથવા 11.1 હોય અથવા 11.2 હોય. તો આને કહેવાય અર્થસૂચક અંક. આપણા માટે બહુ મહત્વનું નથી. હવે જે અર્થસૂચક અંકના નિયમ છે બરોબર સમજો. બહુ સહેલા નિયમ છે. આપણે નિયમ લેતા જાય, ભેગા ભેગા ઉદાહરણ લેતા જશું એટલે વધારે સ્પષ્ટ થતું જાય. તો અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો સમજો. પહેલો નિયમ તો કે બધા જ શૂન્ય સિવાયના અંક છે ને એને અર્થસૂચક અંક કહેવાય. 0 સિવાયના કોઈ પણ રકમમાં કે ગણતરીથી કરેલા જે મૂલ્ય હોય કે માપેલું મૂલ્ય હોય એનો જે આંકડો લખ્યો હોય એમાં શૂન્ય સિવાયના જેટલા હોય ને બધાને સિગ્નિફિકન્ટ નંબર કહેવાય. દાખલા તરીકે અહીંયા લખ્યું છે 285 ગ્રામ. તો આ બગડો, આશડો અને પાછડો ત્રણે ત્રણ અર્થસૂચક અંક જ કહેવાય. પાંચેય જરૂર છે, આશડોય જરૂરી છે અને બગડોય જરૂરી છે. તો અહીંયા અર્થસૂચક અંક કેટલા થયા? 1, 2 ને 3. તો અર્થસૂચક અંક કેટલા છે? 3. હવે આમ લખ્યું 0.25 ml. તમે કોઈ કદ માપો અને 0.25 ml આવે તો શું કહેવાય? અર્થસૂચક અંક કેટલા? તો કે આ પોઈન્ટ પહેલાનો 0 છે અર્થસૂચક ન કહેવાય. પોઈન્ટ પછીના બે આંકડા છે શૂન્ય સિવાયની સંખ્યા, તો એને કહેવાય બગડો ને પાછળો, એટલે 2 થયા. તો અર્થસૂચક અંક કેટલા થયા? 2. તો સમજાણો પહેલો નિયમ. બીજો નિયમ, દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટ પહેલાના શૂન્ય છે એ અર્થસૂચક નથી. અને જો આખો નિયમ સમજો, દશાંશ ચિહ્ન પહેલાના શૂન્ય તેમજ
દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકોની વચ્ચેના શૂન્યને અસૂચક અંક તરીકે ગણાતા નથી. સમજો શું કીધું કે આ 0.18 લખ્યું છે, 0.18, તો એમાં 0 જે અસૂચક અંક નથી તો દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે. તો આમાં અસૂચક અંક કેટલા? તો કે એકડો ને આઠડો, બે થી અસૂચક અંક. અહીંયા 0.032 છે, તો આ દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકો એટલે આ તગડો ને બગડો, એના પહેલાના એટલે કે આ 0, ભાઈ આ 0 તો નથી જ અસૂચક અંક, પણ આ 0 છે એ અસૂચક અંક નથી તો દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે. ટૂંકમાં કહેવાનું કે પોઈન્ટ પહેલા કોઈ આંકડો ન હોય અને 0 હોય તો એ અસૂચક અંક નથી. પછી પોઈન્ટ પછી સીધા 0 આવતા હોય તો એ અસૂચક અંક નથી. પણ તગડો ને બગડો છે તો અસૂચક અંક કેટલા થયા? 2. તો એવી રીતના ત્રીજી રકમ આવી છે 0.00482. તો આ એકેય 0 છે એ અસૂચક અંક નથી, માત્ર ચોગડો, આઠડો ને બગડો કેટલા થયા? 3 અર્ધસૂચક અંક થયા. ત્રીજો નિયમ, તો પહેલો નિયમ શું? આંકડાથી અસૂચક અંક. બીજો નિયમ, પોઈન્ટ પહેલાના 0 કે પોઈન્ટ પછી તરત 0 હોય તો એ અસૂચક અંક નથી, આંકડા જે જ અસૂચક અંક ગણવાનો. ત્રીજો નિયમ, શૂન્ય સિવાયના બે અંકો એટલે એકડાથી માંડી નવડા સુધીના બે અંકોની વચ્ચેના 0 હોય તો એ અસૂચક કહેવાય. ઈ પોઈન્ટ પહેલા હોય પછી હોય કાઈ નહીં જોવાનું. અહીંયા જો 2.005 છે તો અહીંયા બગડો આવી ગયો ને અહીંયા પાછળો આવી ગયો. પોઈન્ટ હોય કે ન હોય, હોય કે ન હોય, પણ બે આંકડા આવી જાય 1 થી 9 સુધીના ગમે એની વચ્ચેના જેટલા પણ 0 હોય ને એને અસૂચક ગણવાના. તો 2.005 છે તો બગડો અને પાછળની વચ્ચેના 0 ને અસૂચક ગણી લેવાના. તો કુલ અસૂચક અંક કેટલા થયા? બગડો 1, આ 2 0 એટલે 2 ને 1 3 ને આ પાછળો, તો અસૂચક અંક કેટલા થાય? 4. એવી રીતના આમ આવ્યું 4005, એમાં પોઈન્ટ નથી તો આ 4 આંકડાને કેવા ગણવાના? અર્ધસૂચક. સમજો અહીંયા તમે એમ કીધું સાહેબ અહીંયા પોઈન્ટ પછીના બે 0 ને તમે અર્ધસૂચક ગણ્યા, અહીંયા ના પાડતા, પણ અહીંયા પોઈન્ટ પહેલા આંકડો નહોતો. જો અહીંયા પોઈન્ટ પહેલા અંક આવી જાય છે, અંક આવી જતો હોય તો એને અર્ધસૂચક ગણવાના. ચોથો નિયમ, દશાંશ ચિહ્નની જમણી બાજુએ પહેલા અંક હોય અને તેની પાછળ શૂન્ય હોય તોય શૂન્ય અર્ધસૂચક અંકમાં ગણવાના. શું કહે છે? જો પોઈન્ટ છે, 0 પોઈન્ટ પછી અંક આવી ગયો બગડો, તગડો, ચોકડો, 1 થી નંબર 9 સુધીનો ગમે આવી જાય, પાછળ 0 હોય તો એને અર્ધસૂચક ગણવાના. તો આમાં અર્ધસૂચક અંક કેટલા થયા? 200. કેટલા થયા? 3. અહીંયા પોઈન્ટ પછી આઠડો છે પછી 4 0 છે તો અર્ધસૂચક અંક કેટલા કહેવાય? 8 પછી 3 0 એટલે 8 અર્ધસૂચક અંક કહેવાય અને 1 2 ને 3 0 છે એ અર્ધસૂચક અંક કહેવાય. તો કુલ કેટલા થયા? 4. ફરી નિયમ, પહેલા આંકડા જે અર્ધસૂચક અંક કહેવાય. બીજું, પોઈન્ટ પછીના કે પોઈન્ટ પહેલા 0 હોય ને પોઈન્ટ પછી 0 હોય તો એ 0 નો અર્ધસૂચક અંક નહીં ગણવાનો. અને 2 જ ગણાય, આમાં 2 જ ગણાય, આમાં 3 જ ગણાય. પણ બે અંકની વચ્ચેના પોઈન્ટ હોય કે ન હોય, જેટલા 0 એ બધાના અર્ધસૂચક અંક ગણાય. ચોથો નિયમ, દશાંશ ચિહ્ન પછી સીધો આંકડો આવી જતો હોય અને પછી 0 0 0 ગમે એટલા હોય ને બધાને કેવા ગણવાના? અર્ધસૂચક અંક. તો આ સ્ક્રીનશોટ લઈ લેજો, આ નિયમો લખવાના અને ઉદાહરણ આના ભેગા છે એટલે સમજાઈ જશે. પેલા સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, ત્યાર પછીનો પાંચમો નિયમ બહુ સિમ્પલ છે કે પૂર્ણાંક સંખ્યા પછી દશાંશ ચિહ્ન પાછળ મૂકેલા શૂન્યને અસૂચક અંક તરીકે ગણવા.
એટલે કે પૂર્ણાંક સંખ્યા હોય આગળ, પછી પોઈન્ટ આવી જતો હોય, પછી પાછળ જો 0 હોય તો એ 0 ને અર્થસૂચક અંક ગણવા. તો ભાઈ જો આમાં 28.0 લખ્યું છે, તો આમાં અર્થસૂચક અંક કેટલા થાય? 3. કયા કયા? બગડો, આંચડો અને 0. એવી રીતે 28.00 હોય તો અર્થસૂચક અંક કેટલા થશે? 4. 28.30 હોય તો આ પોઈન્ટ પછીના 0 છે એને અર્થસૂચક ગણાય, એટલે કેટલો આવશે? 5. તો આ થયો પાંચમો નિયમ. અને છેલ્લો નિયમ કે અંકને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવામાં આવે ત્યારે બધા જ આંકડાને અર્થસૂચક ગણવા. દાખલા તરીકે જો આમ છે 4.01 ગુણ્યા 10 ની 2 ઘાત. આ 10 ની ઘાત છે એ અર્થસૂચક નહીં ગણવાનું. તો અહીંયા 3 આંકડા થયા, તો આમાં અર્થસૂચક અંક કેટલા થયા? 3. 8.256 ગુણ્યા 10 ની 3 ઘાત, તો આ ચારે ચાર આંકડા છે અર્થસૂચક અંક ગણાય. 5.0243 ગુણ્યા 10 ની 5 ઘાત ને અર્થસૂચક ગણવાના નથી. ઘાત પહેલાના આંકડા છે એને અર્થસૂચક સાર્થક અંક કહેવાય. તો 1 2 3 4 ને 5, તો આમાં અર્થસૂચક અંક કેટલા થઈ ગયા? 5. તો આ 5 નિયમ આવડે, સોરી 6 નિયમ, એટલે અર્થસૂચક અંક નક્કી કરતા આવડી જાય. 6 નિયમ બરોબર સમજવાના છે. હું તમને આપણે થોડાક ઉદાહરણ સમજીએ. સ્વાધ્યાયનો જ પ્રશ્ન નંબર 19 છે, આપણે લઈ લઈએ કે નીચેનામાંથી અર્થસૂચક અંક કેટલા છે દર્શાવો. તો ચાલો જોઈએ. આમાં કયો જોઈએ? 0.0025. તો ભાઈ પોઈન્ટ પછીના 2 0 છે અને આ 0, એ ત્રણને અર્થસૂચક ન કહેવાય, તો પાછળના 2 આંકડા છે અર્થસૂચક થશે. તો આમાં અર્થસૂચક અંક કેટલા? તો પહેલાનો જવાબ આવશે. આના કેટલા અર્થસૂચક અંક થાય? 2. કયા? 25. હવે 208 લખ્યા છે, તો એમાં તો 2 આંકડાની વચ્ચે 0 છે, તો આ 3 એ 3 ને શું કહેવાય? અર્થસૂચક અંક. 5005 છે, તો 2 આંકડાની વચ્ચેના 0 છે, એટલે બધા જ અર્થસૂચક અંક થઈ જશે. તો 5005, તો કુલ કેટલા થયા? 4. હવે 126.000 છે, તો પોઈન્ટ પછી 0 આવે એ બધા અર્થસૂચક ગણાય. તો પાછળ જો અહીંયા આંકડા હોય તો બધા જ લઈ લેવા. તો 126 એટલે 3 આ ને 3 આ કેટલા થયા? 6. 500.0, તો આના અર્થસૂચક અંક કેટલા? 4. 2.0034, તો બધા અર્થસૂચક અંક 1 2 3 4 5, અને કેટલા થયા? 5. પણ જો યાદ રાખજો, આમ હોય 500 પછી પોઈન્ટ ન હોય, આમાં 500 પછી 0.0, તો આમાં પોઈન્ટ ન હોય, તો આ બે ને અર્થસૂચક ન ગણાય. તો આમાં કેટલા? આ 1. યાદ રાખજો, 500.0 હોય તો આ બધા અર્થસૂચક, પણ ખાલી 500 લખ્યું હોય, 0 અહીંયા પોઈન્ટ ન કર્યું હોય, તો આ બે 0 છે એને અર્થસૂચક ગણાય નહીં. તો કેટલા થયા? 1. તો આ રીતે અર્થસૂચક અંક નક્કી કરવાના છે. 6 એ 6 નિયમ બરોબર પાકા કરજો. દરેકમાં ઉદાહરણ છે સમજજો, અને પછી આ અર્થસૂચક અંક કેમ ગણ્યા છે સમજી લો એટલે આવડી જાય. બરોબર? ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આગળ વધીએ. ચાલો હવે અર્થસૂચક અંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવાના હોય ત્યારે શું ધ્યાન રાખવું? બરોબર ધ્યાન રાખજો. આપણે પહેલું ઉદાહરણ લઈએ કે 12.11 છે, એમાં આપણે 18.0 ઉમેરવા છે. તો આનો સરવાળો કરો. આમાં અર્થસૂચક અંક કેટલામાં કેટલા થયા? 4. 18.0 માં અર્થસૂચક અંક કેટલા થયા? 3. હવે હું એનો સરવાળો કરું. આનો શું કરવાનો છે મારે? સરવાળો.
તો આનો સરવાળો કેટલો થશે તો કે આ 1 ના 1 આ 1 નો 1.8 ને 2 10 નો 0 વધી 1 30.11 થયો કેટલો થયો 30.11 પણ આ 30.11 છે એમાં અર્ધસૂચક અંક કેટલા તો કે 1 2 3 ને 4 પણ ધ્યાન આપજો જે બે રકમનો આપણે સરવાળો કર્યો હોય કે બાદબાકી કરી એમાં જેમાં દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા અર્ધસૂચક અંક હોય એને જોવાના તો આમાં પોઈન્ટ પછી બે અર્ધસૂચક અંક છે 12.11 માં પોઈન્ટ પછી બે અર્ધસૂચક અંક છે અને 18.0 માં પોઈન્ટ પછી એક અર્ધસૂચક અંક છે તો જે જવાબ હોય એમાં આપણે આ બે માં જેમાં ઓછામાં ઓછા પોઈન્ટ પછી અર્ધસૂચક અંક હોય એટલા જ લખી શકાય એનાથી વધારે ન લખી શકાય તો આપણો જવાબ ભલે 30.11 આવ્યો પણ હકીકતમાં જવાબ કેટલો કરવાનો તો કે પોઈન્ટ પછી એક જ અર્ધસૂચક અંક રાખવાનો એકડો કાઢી નાખવાનો તો આપણો જવાબ શું આવી ગયો 30.1 તો અર્ધસૂચક અંકના આ રીતે સરવાળા બાદબાકી કરવાના ચલો હવે હું બાદબાકી લઈ લઉં છું આ જ આંકડો લો 12.11 સોરી 18 મોટી રકમ લઈ લો ચલો 18.0 માઈનસ 12.11 તો બાદબાકી તો આપણે જેમ કરતા હોય એમ જ કરી નાખવાની તો આનો જવાબ આવે 5.89 હવે 5.89 આવ્યો તો અહીંયા પોઈન્ટ પછી બે અર્ધસૂચક અંક આવ્યા પણ આપણી રકમ છે એમાં 18.0 માં પોઈન્ટ પછી એક જ અર્ધસૂચક અંક છે એક જ તો આપણે આને પોઈન્ટ પછી બે નો જવાબ ન લખી શકાય તો આનો જવાબ શું લખશું તો કે આને કાઢી નાખો હવે તમને ખબર છે નવડો ગાઢો તો 8 માં 1 ઉમેરાઈ જાય એવું તમે ભણ્યા છો 5 કરતા મોટી રકમ હોય તો આમાં 1 ઉમેરી જાય એટલે જવાબ કેટલો થઈ ગયો પણ પોઈન્ટ પછી એક જ અર્ધસૂચક અંક રહેવો જોઈએ આવું ગુણાકારમાં થશે દાખલા તરીકે આપણે લઈએ 2.5 ગુણ્યા 1.25 આનો ગુણાકાર કરું તો એનો જવાબ આવે 3.125 કેટલો આવ્યો 3.125 તો જો આમાં પોઈન્ટ પછી એક અર્ધસૂચક અંક આમાં પોઈન્ટ પછી બે અર્ધસૂચક અંક છે તો ઓછા કયામાંથી આ પહેલી રકમ તો આનો જવાબ છે એ પોઈન્ટ પછી એક જ અર્ધસૂચક અંક સુધી રાખવાનો બાકી કાઢી નાખવાના તો 3.1 હવે આ પાંચડો કાઢો તો આ બગડો એટલે કાઈ ફેર ન પડે પછી આ બગડો કાઢો તો એકડામાં કાઈ ફેર ન પડે એટલે આપણો જવાબ શું થઈ ગયો 3 તો ટૂંકમાં ફરી એકવાર કહી દઉં છું અર્ધસૂચક અંકના સરવાળા ગુણાકાર બાદબાકી ભાગાકાર ગમે તે હોય તમારે રકમમાં જોવાનું જે બેનો તમે સરવાળો કે 3 નો સરવાળો કરતા હોય જે બેનો ગુણાકાર કરતા હોય કે 3 નો ગુણાકાર કરતા હોય એમાં પોઈન્ટ પછી જે રકમમાં ઓછામાં ઓછા અર્ધસૂચક અંક હોય જવાબમાં છેલ્લે એટલા ઓછામાં ઓછા અંક જ રાખવાના બાકીનાને કાઢી નાખવાના તો આ ત્યાં બહુ સિમ્પલ અર્ધસૂચક અંકના સરવાળા ગુણાકાર બાદબાકી ભાગાકાર હવે આપણે લેવાના છે કે અહીંયા કાઢી નાખો છો તો કાઢી નાખવા વખતે કયો આંકડો કાઢો તો આગળની રકમમાં ઉમેરવા કે નહીં એને કહેવાય સન્નિકટન સંખ્યાને સન્નિકટન કોઈ પણ સંખ્યાને સન્નિકટન શું કહેવાય સન્નિકટન એટલે શું નાની બનાવી એટલે કેમ આમાંથી નવડો કાઢી નાખ્યો તો આમાંથી એકડો કાઢી નાખ્યો એ કાઢીને જે યોગ્ય નાની સંખ્યા બનાવો તો એ સન્નિકટન માટેના નિયમ જો કે આ નિયમ તમને બધાને આવડે જ છે આમાં કઈ બહુ મારે ઊંડું ઉતરવાનું જરૂરી નથી પણ તોય લઈ લઉં છું કે જો જમણી બાજુનો અંક
5 થી વધુ હોય તો તેને દૂર કરતી વખતે તેની આગળની સંખ્યામાં એક ઉમેરવો. આ તો તમને બધાને ખબર જ છે, છતાં દાખલા તરીકે આમ હોય 5.8976. હવે મારે આ છગડો કાઢવો છે, પણ એ છગડો 5 કરતા મોટી રકમ છે, તો આનો જવાબ શું થાય? 5.89. 7 માં 1 ઉમેર દેવાનો. કેટલા થઈ ગયા? 8. તો 5 કરતા મોટો આંકડો હોય એને કાઢો તો આગળમાં 1 ઉમેરવો. વળી આ સાતડો કાઢો તો આમાં 1 ઉમેરવાનો, વળી એ કાઢો તો આમાં 1 ઉમેરવાના. આમ આગળ આવી જાવ. બીજો નિયમ, જો જમણી બાજુનો અંક 5 થી નાનો હોય તો કોઈ જ ફેરફાર વગર દૂર કરવો. હવે 5 થી મોટો હોય તો આપણે આગળમાં 1 ઉમેરતા હતા, પણ 5 કરતા નાનો હોય તો કાઈ નહીં, એમને કાઢી જ નાખવાનો. દાખલા તરીકે આવું હોય 4.823. મારે આ તગડો કાઢવો હોય તો એ 5 થી નાની કિંમત છે, તો આમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. શું લખી દેવાના? 4.82. ત્રીજો નિયમ, જો છેલ્લો અંક એટલે કે જમણી બાજુનો અંક 5 હોય તો શું કરવાનું? હોય ત્યારે 5 હોય ત્યારે જો તેની પહેલાનો અંક એકી સંખ્યા હોય તો 1 ઉમેરવો, અને બેકી સંખ્યા હોય તો ઉમેરવો નહીં. જો હવે આયા કીધું 5 થી વધારે હોય તો આગળની રકમ કાઢતા જાવ, અહીંયા 1 ઉમેરાતો જાય. પણ 5 થી નાની હોય તો એમનેમ કાઢી નાખ. પણ 5 હોય ત્યારે શું કરવાનું? તો 5 હોય ત્યારે આગળની રકમ જોવાની. આગળનો અંક એકી હોય તો ઉમેરવાનો, બેકી હોય તો નહીં ઉમેરવાના. જો દાખલા તરીકે આમ હોય 15. આ 5 ને મારે કાઢવો છે તો એની આગળનો આંકડો આ જોવાનો. એકડો છે એકી સંખ્યા છે તો કે હા, તો આને લખવાનો બગડો, તો એમાં 1 ઉમેરવાનું. બીજું ઉદાહરણ અહીંયા લઈ લો. બીજું ઉદાહરણ 1635 છે ને આ 5 કાઢવો છે તો શું કરવાનું? તગડામાં 1 ઉમેરી ચોગડો કરવાનો. પણ જો બેકી સંખ્યા હોય, આમ હોય 15, 25 અને આ 5 આપણે સન્નિકટ એટલે નજીક, એટલે કે આપણે અર્થસૂચક અંક આમાં 3 જ રાખવાના હોય, ચોથાને કાઢી નાખવાનો હોય તો આ પાંચડો કાઢવાનો. પણ આગળ બેકી સંખ્યા હોય તો કાઈ ફેરફાર નહીં કરવાનો, એમ નામ ઉમેરી દેવાનું. એકી સંખ્યા હોય તો બેકી થશે એટલે 1 ઉમેરી દેવાનો. એકી સંખ્યા હોય તો ઉમેરવાનો, બેકી સંખ્યા હોય પાંચડો કાઢવાનો હોય તો ઉમેરવાનો નહીં. સમજાય છે? આ બહુ સિમ્પલ વસ્તુ છે. સ્ક્રીનશોટ લઈને લખી લેજો. ચાલો સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 20 લઈ લઈએ. શું છે પ્રશ્ન? જો નીચેનાનું 3 અર્થસૂચક અંક સુધી સન્નિકટન કરો એટલે વધારાના કાઢી નાખવાના છે. ધ્યાન આપજો. પહેલી રકમ છે 34.216. તો આમાં અર્થસૂચક અંક કેટલા છે? તો કે બધા અર્થસૂચક અંક છે. તગડો, ચોગડો, બગડો, એકડો અને છગડો.
આપણે 3 જ રહેવા જોઈએ, બાકીના કાઢી નાખો. તો માનો કે આ છગડો કાઢવાનો થાય, તો છગડો કાઢો તો આગળ એકડો છે, અહીંયા કેટલા થઈ જાય? બગડો. પણ એ બગડાને કાઢવાનો છે, બગડો કાઢો તો કાંઈ ફેર ન પડે, તો આનો જવાબ શું આવી જાય? 34.2. જો પેલા છગડો કાઢવાનો, છગડો કાઢો તો આમાં એક ઉમેરાશ એટલે આ બગડો થઈ જાય. હવે બગડો કાઢો, આમાં એક ઉમેરાય નહીં એટલે એમ નંબર રહી ગયો 34.2. ચલો આમાં અર્ધસૂચક અંક કેટલા છે? તો કે ઘણા બધા છે, 2 3 4 5 ને 6. તો આપણે આયા લગીને કાઢવા પડશે. કાઢતા જાવ, સાતડો કાઢો તો આમાં એક ઉમેરાશ, પણ પછી એકડોય કાઢવાનો, આમાં કાંઈ ન ઉમેરાય. વરિયા એકડો કાઢો, આમાં કાંઈ ન ઉમેરાય. જવાબ શું થઈ ગયો? 10.4. હાલો આમાં અર્ધસૂચક અંક કેટલા જો? તો કે જો ભાઈ આપણે કાઢી નાખીએ ને તો મૂળ કિંમતમાં બહુ લાંબો ફેરફાર ન થવો જોઈએ. 34.216 છે ને અહીંયા થઈ ગયા 34.2, બહુ કઈ લાંબો ફેર નથી. 10.4107 હતા તો તમે પાછલા આંકડા ટૂંકમાં અવગણી નાખો તો 10.4 વધે, કઈ બહુ મોટો ફેર પડે નહીં. અહીંયા જો 0.004597, અહીંયા અર્ધસૂચક અંક કેટલા? પેલા જો તો કે આ ન ગણાય, તો 1 2 3 ને 4 અર્ધસૂચક અંક છે, એમાંથી આપણે એક કાઢવાનો છે. તો કયો કાઢવાનો? 7 કાઢશો. ભાઈ 7 કાઢી તો 9 માં 1 ઉમેરાય તો કેટલા થઈ જાય? 10. એટલે 59 છે એની જગ્યાએ કેટલા થઈ જાય? 60. આ તો એમનામ જ રાખવાના 4 6 ને 0. જો આ 0 અર્ધસૂચક કહેવાય, આ નો કહેવાય, એટલે કેટલા થઈ ગયા? 3. હવે આમાં જોજો, આમાં ઘણા ભૂલ કરે છે. 4 એ 4 અર્ધસૂચક અંક છે. હવે આપણે આ એકને કાઢવાનો કીધો, 3 લગી જ રાખવાના કીધા છે, તો આછડો કાઢી નાખો તો જવાબ શું આવે? 28. 5 કરતા મોટી કિંમત છે એટલે અહીંયા કેટલો આવી જાય? 1. તો ભાઈ આ 2008 રૂપિયા તમારે કોકને આપવાના હોય અથવા કોક પાસે તમારે લેવાનો હોય, તમે એમ કહો કે હાલો કાઢી નાખો ને, 281 દઈ દો, હાલે. મૂળ કિંમતમાં મોટો ફેરફાર ન થવો જોઈએ. તો અહીંયા 2808 હતા, આ એક આંકડો ગાઈઢો એટલે અહીંયા એક ઉમેરાણો, પણ આંકડાની જગ્યાએ શું કરવાનો? 0. તો ભલે મેં અહીંયા આંકડા 4 લખ્યા છે, પણ આમાં અર્ધસૂચક તો કેટલા થયા? 3 જ થયા. પાછલો 0 અર્ધસૂચક ગણાય નહીં. આમાં ખાસ ધ્યાન રાખજો, બરોબર? તો અહીંયા આપણે અર્ધસૂચક અંકની વાત પૂરી કરીએ. બરોબર સમજજો, ન સમજાય તો WhatsApp માં પૂછી લેજો, કોલ કરી લેજો. આ જ વસ્તુ તમારે ફિઝિક્સમાં પણ આવવાની છે અને આપણા કેમેસ્ટ્રી કરતા એમાં વધારે ડિટેલમાં આવશે. આપણા કેમેસ્ટ્રીમાં એટલું બધું મહત્વનું નથી, પણ આ તો ટેક્સ્ટમાં છે એટલે આપણે લઈ લીધું છે. કે આપણે નીટ લેવલે કે JEE લેવલે કે ગુજકેટ લેવલે આવો કોઈ પ્રશ્ન પૂછાતા નથી, પણ છતાંય આપણને આવડવું જોઈએ. ભણ્યા છે તો આવડવું જોઈએ, એટલે ધ્યાન આપવાનું. બરોબર મહેનત કરજો. ઓકે, બેસ્ટ ઓફ લક.